મા બાપ છે, મા બાપ ભગવાન છે. અને એવા ભગવાન જેવા મા બાપની સામે જ્યારે તમે બોલવાનું શરૂ કરો છો ત્યારે એમ લાગે કે 5મો વારો પૂરો થઈ ગયો અને 6ઠ્ઠો વારો શરૂ થઈ ગયો. રાઈટ પર્સન. અને આ બધાની સામે હોશમાં તમારા દીકરાને ખખડાવતી વખતે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ, હું જૈન છું, હું શ્રાવક છું, આ મારો દીકરો છે, મારે કેટલું કહેવાનું, જેટલાથી એ સુધરે ત્યાં સુધી જ બોલવાનું, એથી ઉપર નહીં. તમે જ્યારે વધારે પડતું જ્યારે બોલો છો ને ત્યારે છોકરો સુધરવાને બદલે વધારે બોલે છે. અતિ લાડ ખોટા ને અતિ લાફા ખોટા, બેવ ખોટું. વધારે પડતા લાડ તમારા દીકરાને તમે એને શું કહેવાય, વધારે પડતા લાડના કારણે છોકરો નિર્માલ્ય થઈ જતો હોય છે. અને લાફા વધારે મારો, દેટ મીન્સ વધારે પડતા ગુસ્સાને કારણે છોકરો ઉદ્ધત બની જતો. એક દિવસ એવો આવી જાય, પપ્પા શું રોજ રોજ મને કહેતા રહીએ છે, આજે હું પપ્પાને સંભળાવી દઈશ. થાય છે કે નથી થતું? આજે દીકરાઓ બાપની સામે બોલતા થઈ ગયા કે નથી થઈ ગયા? બાપ અને દીકરા જુદા હોય એવા દ્રષ્ટાંત તમારી નજર સામે છે કે નહીં? તમને શું કહું, તમારા એક ક્રોધના કારણે આખો પરિવાર ખતમ થઈ જાય છે. આખો પરિવાર. હું મા બાપની વાર્તા કરવા આજે નથી આવ્યો, તમારા ક્રોધને કંટ્રોલમાં લ્યો. એક ક્રોધના કારણે સાધુ જો ચંડકોષીય સર્પ બની શકતો હોય, માંસ ખમણના કારણે માંસ ખમણ કરનારો, તમે કયો તપ કરો છો, કયો ધર્મ કરો છો એ તો કયો. તમારા પ્લસ ઓછા છે ને માઇનસ શિકાર છે. તમને વિચાર આવે છે ગુસ્સો કરતી વખતે કે પરલોકમાં મારું શું થશે? પર્યુષણ પહેલાં પણ ઘણું બોલ્યો છું, પર્યુષણમાં પણ ક્રોધ ઉપર ઘણું બોલ્યો છું. આજે એક છેલ્લો પોઈન્ટ આપી દઈશ. ક્રોધની સામે ક્ષમા લાવવાની છે. ભુવન ભાનુસુરી મહારાજનું વાક્ય યાદ આવે છે? કયો લખાયું હતું? યસ, બોલો. ક્રોધના બજારમાં ક્ષમાનો વેપાર થાય છે. હું કોણ છું? ભગવાન મહાવીરનો અનુયાયી છું. જે પરમાત્મા મહાવીર દેવે આલી મવાલી ગોવાળી અને ગોશાળાનું પણ સહન કર્યું, એ પરમાત્માનો અનુયાયી થઈને હું મારા ઘરવાળાનું સહન ન કરી શકું? બાકી તમને હું નિયમ આપું કે તમને ગુસ્સો આવે એ 500ની નોટ તમારે ભંડારમાં નાખવાની, તમે તો થપ્પીઓ લઈને ફરશો. કોઈ ફરક નથી પડવાનો જ્યાં સુધી તમને ખુદ રિયલાઇઝ નહીં થાય કે મને ક્રોધ છે, મારે આ ક્રોધને કાઢવો છે, મારો ક્રોધ ખરાબ છે, સમાજમાં એનાથી મારું નામ ખરાબ છે. આવું જ્યાં સુધી રિયલાઇઝ નહીં થાય ત્યાં સુધી તમારો ક્રોધ દૂર નહીં થાય. કેન્સરવાળાને જ્યાં સુધી તમે કહેતા નથી ને કે તમને કેન્સરની ગાંઠ છે, ત્યાં સુધી એને એ ગાંઠ દૂર કરવાની ઈચ્છા નહીં થાય. જે રોગ કે જે દોષ એનો જ્ઞાન થઈ જશે પછી જ એનાથી દૂર થવાના પ્રયત્નો થશે. ક્રોધની સામે ક્ષમા રાખવાની છે અને ક્ષમાના 5 પ્રકાર છે. બહુ મસ્ત વાત છે. હરિભદ્રસુરી મહારાજે લખી છે. તત્વાર્થ ભાષ્યની અંદર સિદ્ધસેન સુરીજીએ ટીકાની અંદર વાત કરી છે. અને શ્રીપાળ રાસમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે આ ક્ષમાના 5 પ્રકાર બતાવ્યા છે. નંબર 1 ઉપકાર ક્ષમા.